પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો યોહાન 3 અને તેની 13મી કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી આશ્ચર્ય ન પામો. આમીન. આ પ્રભુનું વચન છે અને આજનો આપણો વિષય છે: જગત તમને કેમ ધિક્કારે છે, જગત તમારો દ્વેષ કેમ કરે છે. એના વિષય પર આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ. જગત એ હંમેશા પોતાના લોકોને પ્રેમ કરે છે કે જે જગતની ઈચ્છાઓ પ્રમાણે ચાલે છે, જગતની ઈચ્છાઓ પ્રમાણે પોતાના જીવન જીવે છે. એવા લોકો પર જગત પ્રેમ કરે છે. પરંતુ ખ્રિસ્તે આપણને, વિશ્વાસીઓને, જગતમાંથી અલગ પસંદ કર્યા હોવાથી જગત હંમેશા એ વિશ્વાસીઓ પર, ખ્રિસ્તની ઈચ્છા અનુસાર જીવન જીવનાર લોકો પર હંમેશા જગત એ દ્વેષ કરે છે. એનું કારણ એ છે કારણ કે જગતે પણ ઈસુનો દ્વેષ કરી તેમને મારી નાખ્યા હતા. તો ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, ખ્રિસ્તના શિષ્યો તરીકે, વિશ્વાસી તરીકે આપણે પણ વિરોધ કે સતાવણી કે જ્યારે જગત આપણો અસ્વીકાર કરે, ધિક્કાર કરે, એ થાય એ બાબત એ સ્વાભાવિક છે. તેનાથી આશ્ચર્ય પામવું ન જોઈએ. જો જગત તમારા પર દ્વેષ રાખે છે, જો જગત તમારા પર ધિક્કાર કરે છે, તો તમારી અગાઉ, આપણી અગાઉ પણ જગતે ઈસુ પર દ્વેષ રાખ્યો છે. યોહાન 15 અને 18 એ કહે છે, જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો. જે જગતે ખ્રિસ્ત પર દ્વેષ રાખ્યો છે એ જગત એ મારી, તમારી, આપણી પર પણ એ દ્વેષ રાખશે. એ આપણો ધિક્કાર કરશે, નકારશે. આપણા ઉપર એ દ્વેષ, વિરોધ, એ બધી બાબતો એ આપણા ઉપર કરશે. અને માથી 10 અને 25 એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માથી 10:25 એ કહે છે, ઘરના ધણીને જો એ લોકો બાલ ઝબૂલ કહેતા હોય તો ઘરના લોકોને કેટલું વિશેષ કરીને એ લોકો નહીં કહે. જગત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ બાલ જબૂલ કહે છે તો ઘરના લોકોને એનાથી વિશેષ એ સતાવશે, એનાથી વિશેષ એ કહેશે. એ બાબત આપણે માથી 10:25 જોઈ શકીએ છીએ. અને શરૂઆતથી જ અન્યાયી, અધર્મીઓએ હંમેશા ધાર્મિક અને ન્યાયી લોકો પ્રત્યે એ દ્વેષ રાખ્યો છે. એ શરૂઆતના પુસ્તકથી જ આપણે બાબત જોઈ શકીએ છીએ. કાઈન અને હાબેલની વાત આપણે જાણીએ છીએ. અને નવા કરારમાં પ્રભુના જે શિષ્યો છે, પ્રેરિતો છે, બધા પર એ સતાવણી એ ચાલુ જ રહી. અને આપણે સ્ટેફનનો દાખલો બરાબર જાણીએ છીએ. પ્રેરિતોના કૃત્ય 7મા અધ્યાયમાં જ્યારે સ્ટેફન એ પોતાનું ભાષણ આપે છે અને જ્યારે લોકો એને પથ્થરે મારે છે, એની પહેલાં સ્ટેફન કેટલીક બાબતો ઉચ્ચારે છે. એ કહે છે, ઓ હઠીલાઓ અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામે થાવ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો. અને એ આગળ કહે છે, પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો, જેઓએ તે ન્યાયના આવવા વિશે આગળથી ખબર આપી, તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો પણ તમે તે પાડ્યો નહીં, તે તમે તે ન્યાયને પરસ્વાધીન. એ 53મી કલમમાં, પ્રેરિતોના કૃત્યો 7:53 એ સ્ટેફન કહે છે, તમે તે ન્યાયને પરસ્વાધીન કરનારા તથા તેમનું ખૂન કરનારા થયા છો. એ જગતે એ સ્ટેફન પર અને પ્રભુના શિષ્યો, પ્રેરિતો પર પણ દ્વેષ રાખ્યો, ધિક્કાર્યા, નકાર્યા. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને શરૂઆતથી જ એ અન્યાયી અને એ અધર્મી લોકોએ એ ધાર્મિક અને ન્યાયી લોકો પ્રત્યે હંમેશા શરૂઆતથી જ એ દ્વેષ એ રાખવામાં આવે છે. શા માટે? આપણને પ્રશ્ન થાય, શા માટે જગત એ વિશ્વાસીનો, ખ્રિસ્તી વ્યક્તિનો એ વિરોધ, દુશ્મનાવટ, દ્વેષ કરે છે? શા માટે? એક જ કારણ આપણે જોવા માંગીએ છીએ અને એ તો છે 1 પિતર 4 અધ્યાય 4 કલમ. પિતર આ બાબતનું જાણે કે ખુલાસો આપતા એ 1 પિતર 4 અને 4 કહે છે, શા માટે જગત આપણો વિરોધ કરે છે, દુશ્મનાવટ રાખે છે, ધિક્કાર છે? શા માટે? એનું કારણ એ 1 પિતર 4 અને 4 એ લખે છે, તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડ્યા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. એનો અર્થ એ છે કે તમે તેઓના દુરાચારમાં સહભાગી બન્યા નહીં,
તેથી તેઓ આશ્ચર્ય પામીને એ તમારી નિંદા કરે છે, તમારો દ્વેષ કરે છે, તમને ધિક્કારે છે, નકારે છે અને તમારા વિશે એ દુશ્મનાવટ રાખે છે. જગત આપણો ધિક્કાર એટલા માટે કરે છે કારણ કે આપણે જગતના દુરાચારમાં આપણે સહભાગી થતા નથી. તેથી એથી જગત આશ્ચર્ય પામે છે અને માટે એ વિશ્વાસીનો, ખ્રિસ્તી વ્યક્તિનો, એ પ્રભુના સેવકનો એ નિંદા કરે છે, દુશ્મનાવટ રાખે છે, ધિક્કારે છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. ખ્રિસ્તીઓનું જીવન, વિશ્વાસીઓનું જીવન એ પડકારથી ભરેલું છે. એ પડકાર સમાન છે. કેમ? કારણ કે તેઓ અવિશ્વાસીઓના પાપને, તેમના દુરાચારને એ ખુલ્લા પાડે છે. કારણ કે પ્રભુએ આપણને જગતનું અજવાળું કહ્યું છે. જ્યારે અજવાળું હોય ત્યારે એ અંધકાર એની સામે ટકી શકતો નથી અને આવનારા ન્યાય વિશે આપણે એ જગતને યાદ અપાવીએ છીએ. માટે જગત આપણો ધિક્કાર કરે છે, નકાર કરે છે. અને જો આપણે ખ્રિસ્તના લીધે અથવા ખ્રિસ્તની સુવાર્તાના લીધે જો જગતની જગતની સતાવણી, જગતનો દ્વેષ, ધિક્કાર, અસ્વીકાર જો આપણે એ બધી બાબતોનો અનુભવ કરીએ છીએ તો એ પુરાવો છે કે આપણે ખ્રિસ્તના છે, આપણે ખ્રિસ્તના પક્ષે છે. એ બાબત ત્યાં એ પુરવાર થાય છે. જ્યારે આપણે ખ્રિસ્ત અને ખ્રિસ્તની સુવાર્તાને લીધે જ્યારે જગતની સતાવણી, દુશ્મનાવટ, એ સતાવણી, દ્વેષ, નિંદા, બધી બાબતો જ્યારે આપણે સહન કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, એનો અર્થ એ છે કે આપણે ખ્રિસ્તના છે અને પ્રભુ એ સમય પણ આપણી સાથે અને પાસે છે.